તો મિત્રો આજનો વિડીયો બહુ મસ્ત થવાનો, કારણ કે આપણે આવી ગયા હતા મોકેશ્વર ડેમ ઉપર અને મોકેશ્વર ડેમનો થોડા વિડીયો આપણે એવા તમે બતાવવાના છે. બહુ મસ્ત નજારો થવાનો છે અને મોકેશ્વર ડેમમાં પાણી જેટલું હોય એ પણ તમે વિડીયોના માધ્યમથી બતાવી દઈશું. તો તમે વિડીયો બનાવજો. બાકી તમને હું બતાવું અરે આખો મોકેશ્વરનો ડેમ અને તમે જોઈ શકો છો આપણે આ પોડવા ગામ રહ્યું એ અમે આવ્યા છીએ અને એકન હોમાં જે આ બધા રેતીનું પેલું સર પાળા જેવું એકન ઉભાઈને વિડીયો બનાવીએ છીએ. બાકી આપણે ભોય જઈને થોડો વિડીયો પણ બનાવશે અને એથી પણ લોકેશન તમને બતાવવાના છીએ. તમે હાલ જો કે ભાઈ મોકેશ્વર ડેમમાં જેટલું પાણી ભરેલું હોય એ તમારે આના ઉપરથી અંદાજો લાગી જતો છે. પહેલાં બધા આ ટેકરા રહ્યા એનાથી શેક અંદર સુધી હતું ખાલે અને હાલ હેઠ આટલા બધી પાણી આવી ગયું એટલે આપણે હજી જઈએ છીએ નેચરની સાઈડ અને એ બાજુ જઈને તમને થોડું લોકેશન બતાવી દઈએ કે પછી કેવું મસ્ત દેખાય છે. તો તમે વિડીયોમાં બનાવી લો. બાકી જોઈ લો આ રહ્યો આખો મોકેશ્વર ડેમ અને હજી બહુ મસ્ત નજારો દેખાય ડેમનો. તમે હોય કારણ આવતા ને એકલા અને અહીંથી અંદર જવાની કોશિશ ના કરતા કારણ કે ઘણું ઊંડું હોય, પણ આ હું તમને ખાલી વિડીયોના માધ્યમથી બતાવું છું. આપણે દોતીવાળા ડેમના આપણે ઘણા બધા સીન જોયા, એમાં અહીંથી કિનારા ઉપરથી બહુ મસ્ત ડેમ દેખાતો હોય એ રીતે આપણે મોકેશ્વર ડેમ પણ મસ્ત જ દેખાય. તો વિચાર્યું આપણે કે ભાઈ મોકેશ્વર ડેમનો પણ એ રીતનો વિડીયો આપણે થોડો ઉતારી દઈએ અને આપણે દર્શકો સુધી પહોંચાડી દઈએ, જેથી કરીને એમને પણ મોકેશ્વર ડેમનો આ કિનારા જોવાનો લાવો મળી રહે. તો આપણે થોડી વ્યવસ્થિત જગ્યા જોઈએ છીએ કે જે જગ્યા ઉપર સારો વિડીયો બની શકે. તો જો એ આખો મોકેશ્વર ડેમ જો આખો તમે અહીંથી દેખાય ડેમ અને હવે પોણે શેખ નજીક આવે પેલી બાજુ થોડી વ્યવસ્થિત જગ્યાઓ લાગે એટલે આપણે એકન જઈએ છીએ ને એથી થોડો વિડીયો બનાવીએ છીએ. અને આ વિડીયો થોડો નાનો થાય પણ આપણો ઈચ્છા હતી કે ભાઈ ડેમનો વિડીયો બનાવી દઈએ એટલે બનાવવા માટે આવ્યા છીએ. બાકી તમે જો કોઈ કામ પાણી હેઠ આટલું બધી પાણી હતું અને રાગામાં ઓછું થઈ ગયું પાણી. જો આ નિયર ચાલુ હોય છે એટલા માટે જો આપણે નજીક આવી ગયા છીએ. અહીંથી કંઈક આ ટાઈપનો ડેમનો નજારો દેખાય. જો તો આપણે તમે મોકેશ્વર ડેમના થોડા ઘણા સીન બતાવી દીધા અને આપણે આ બાજુના ભાગમાં આવી ગયા છીએ વિડીયો ઉતારવા માટે. અમારા હિંમતભાઈ જો બેઠા અને અહીંથી તમે ડેમનું થોડું લોકેશન બતાવીએ છીએ. ડેમ કેટલો ભરેલો હોય તમે હમું દેખાય એના પરથી અંદાજો લગાવી શકો છો. બાકી હું તમને ઝૂમ કરીને બતાવું કે જો એ આ ગેટ રહે અને ગેટમાં આટલું પાણી દેખાય એટલે તમે એના પરથી અંદાજો લગાવી શકો કેટલો ડેમ ભરેલો છે. બાકી તમે જો અહીંથી લોકેશન કંઈક આ ટાઈપનું દેખાય મોકેશ્વર ડેમનું. ખાસો બધો ડેમ ભરેલો હોય. હેમંતભાઈ તમને કાંઈ શું લાગ્યું? થોડું બે ચાર શબ્દો કહો. બહુ સરસ લાગ્યું. આવું પાણી ભરેલું રહે તો આપણે ખેડૂતોની અને માણસો માટેની છે ને જીવાદોરી જળવાઈ રહે. વાત સાચી છે. અને આ વર્ષે ડેમમાં આટલા ટાઈમ સુધી આટલું પાણી જોવા મળ્યું હોય, બાકી ઘણા આટલું જોવા ના મળતું અને ઘણો સમય થઈ ગયો આટલું પાણી આવે તો. જો હોમાં જો ને તો હવે આપણે જે હોમાં જે શેક શેઠ સુધી તમને પાણી દેખાય હોમાં દેખાય ને બધો ઝાડવો છે અને હોમાં અરવલ્લીની ગિરિમાળા પણ દેખાય છે. તમે વિડીયો અંદર જોઈ શકો છો. આપણે યુટ્યુબ ચેનલની અંદર ઘણા બધા મોકેશ્વર ડેમના વિડીયો બનાવેલા છે, પણ હાલ ખાસો સમય થઈ ગયો તો ડેમનો વિડીયો બનાવે એટલે વિચાર્યું કે મોકેશ્વર ડેમનું થોડું લોકેશન આપણે બધાને બતાવી દઈએ. બાકી જો આ ટાઈપનું કંઈક છે એનું લોકેશન. અને આગળ તમે વિડીયો જોયો એ આપણો હોમમાં જઈને ઉતારે તો હવે હોમમાં જઈને એટલે એકની થોડું એકન જવરાય એવું હતું એટલે કીધું એથી વિડીયો થોડો બતાવી દઈએ. અને આ પાસે બોખરો એ બાજુ અમે આવી જાય છીએ અને એકની થોડો વિડીયો તમને કીધું બતાવી દઈએ. અને મોકેશ્વર ડેમમાં પાણી આવે એ પણ તમને બધું બતાવી દઈએ કે જેટલું ભરેલું હોય. બાકી હાલ તો નદી આવતી નહીં જોકે, પણ મોકેશ્વર ડેમથી જે નદી આગળ જાય છે એકન થોડું ઘણું પાણી ભરેલું હોય. તો આ બાજુ તમને થોડો આગળ જઈને બતાવું એનું લોકેશન બધું કે જે ટાઈપનું છે. તમે હવે ઘણા બધા વિડીયો જોઈને આવતા ને કારણ કે હું તમારું એક થોડું લોકેશન બતાવવા માટે લાવ્યો છું. અને હવે જો પથરામાં બધું હોય એટલે તમે આવશો તો કદાચ વાગી પણ શકે છે. અમારા હિંમતભાઈ પેલી બાજુ બેઠા અને મેં કીધું હું વિડીયો બનાવતા આવું થોડો આગળ જઈને. બાકી જો આપણે આવી ગયા છીએ આ હમણાં પથ્થર દેખો જો હોય કંઈ સારી આપણે પાણી જે આવે આપણે શું કહેવાય કે બોખરાનું એ પાણી આવવા માટે એકાના બનાવેલું છે.
એ શેક થોડું અંદર સુધી પણ છે, પણ હાલ પાણી ભરેલું એટલે અંદરનું દેખાય ને. બાકી જો અહીંથી મુકેશ્વર ડેમનો બહુ મસ્ત નજારો તમને દેખાય. તો તમે પણ કમેન્ટ કરીને બતાવી દેજો કે તમને મુકેશ્વર ડેમનો નજારો કેવો દેખાય. અમે તો ઘણા દાડે આવ્યા એટલે અમને તો બહુ મજા આવી. બાકી પથરા પર તમે અંદર લગાવી શકો. પહેલાં આટલા બધી પાણી ભરેલું હતું, પણ હાલ આમ રાગે થોડું ઘણું ઓછું થાય, કારણ કે નહેરમાં પાણી ચાલુ જ છે અને હાલ કોઈ વરસાદ આવતો નહીં એટલે પાણીનું આવડું ચાલુ નહીં. બરાબર. બાકી તમે જો બહુ મસ્ત લોકેશન દેખાઈ રહ્યું. આખો મુકેશ્વર ડેમ આવ્યો છે. તો મને આ બાજુથી પણ થોડો મુકેશ્વર ડેમનો નજારો બતાવી દીધો. હું હમે પેલી જગ્યાએ જોતો, અને તમે કદાચ આવો ને તો અહીં નીચે જવાની કોશિશ ના કરતા, કારણ કે એ કારણ જવાની મનાઈ છે. એટલે આપણે જો શેટો ઉભા રહ્યા છીએ અને વિડીયો બનાવીએ છીએ. બાકી આપણે તો મુકેશ્વરનો ડેમનો નજારો પણ બતાવીએ છીએ. અને બીજું ગામમાં મગર રહે ભાઈ, કારણ કે ગમે ત્યારે આવી જાય અને ગમે ત્યારે આપણે બડકું ભરી લે, એટલે નજીક તો જવું જ ના. અને શેટા શાંતિથી ડેમનો આનંદ લઈ લેવો માહોલનો. બરાબર. બાકી તમે જો કે ઘણું બધું પાણી ભરેલું હોય, અને પછી તમે હમણાં ગેટ ફરી એકવાર ઝૂમ કરીને બતાવી દઉં. અને અહીંથી હમણાં દેખાય આ મહાદેવનું મંદિર હોય છે. એની સીડીઓ આપણે દેખાતી હતી પેલી બાજુ વિડીયો ઉતારતા, એટલે પહોંચી નથી દેખાતી. આ પોખરો દેખાય એના પાછળ છે સીડીઓ. તો જો કંઈક આ ટાઈપનો હાલ નજારો, અને હોજનો સમય થઈ રહ્યો જો. બાકી તમે નીચે જતા ને, કારણ કે મગર બીજો હોઈ શકે અને તમને બડકું બીજું ભરી પણ શકે. એટલે જો આ ઝાડવા બધા દેખાય એટલે હોય કાન હવે પહેલાં બધું પાણી નહોતું, બધું ઓછું થઈ ગયું હતું. આ ઝાડું દેખાય એકણ હોય નહોતું, પણ હાલ ઘણું બધું પાણી આવી ગયું ડેમની અંદર રહે. અને જો ડેમમાં એક ઓળિયું જોવા મળ્યું હોય, રહ્યું હમું જો આ જાય એક ઓળિયું છે જે ડેમની અંદર જોવા મળ્યું. બરાબર. બાકી તમે જોઈ લો ડેમનો નજારો. અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને હું તમારા માટે આવા જોરદાર વિડીયો લેતો હોઉં. અને ખાસ વાત એ કે ભાઈ નેચર જઈને જોતા ન, ઉપર બે અમારી હિંમત બેઠા એ રીતે શાંતિ જોઈ લેજો, જેથી કરીને રિસ્ક જેવું રહે ના. કારણ કે ભાઈ ડેમમાં મગર ઘણા વખત જોવા પણ મળ્યો, અને અમે પણ રૂબરૂ જોયેલો. અને એ વખતે આપણે વિડીયો બનાવતા ના એટલે વિડીયો કોઈ એનો બનાવ્યો નહોતો, પણ જોયેલો ખરો. આ રીતે બહાર પથ્થરો પર પડેલો હોય એ રીતે આટલો સુધી આવેલો હોય, એવી રીતે કિનારો પર આવેલો એ રીતે આપણે જોયેલો હોય. અને જો કોઈને જોયો હોય તો કમેન્ટ કરી દેજો. અને વધારે રિસ્ક લીધા હોય કર મુકેશ્વર ડેમનો નજારો તમે જોઈ જજો.